Hello, good morning, girls. Let's continue with the Unit 3 and chapter Joint Stock Company. આપણે લોકો અત્યારે Unit 3 ઉપર છીએ. As I said earlier, Unit 3 consists of a two chapter, Joint Stock Company and the Cooperative Society. યુનિટ 3 ની અંદર બે ચેપ્ટર છે, જોઈન્ટ સ્ટોક કંપની અને કોઓપરેટિવ સોસાયટી. એમાં અત્યારે આપણે જોઈન્ટ સ્ટોક કંપનીના ચેપ્ટરમાં છીએ. In the last session, we have finished up with the introduction and the characteristics of a joint stock company and the 7 advantages of a joint stock company. ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ જોઈન્ટ સ્ટોક કંપનીના ચેપ્ટરથી શરૂઆત કરી હતી. યુનિટ 3નું મેં ઇન્ટ્રોડક્શન્સ આપ્યું હતું. જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું એ જોયું હતું, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ જોયું હતું, અને એડવાન્ટેજીસના આપણે 7 પોઈન્ટ્સ કમ્પ્લીટ કર્યા હતા. સો ટુડે વિલ કન્ટિન્યુ વિથ ધ એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. આજે આપણે જે રિમેનિંગ એડવાન્ટેજીસ છે એ આપણે આજે કન્ટિન્યુ કરવાના છીએ. સો લેટ્સ કન્ટિન્યુ વિથ ધ રિમેનિંગ એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીના આગળના જે એડવાન્ટેજીસ છે એને આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ, કવર કરીએ છીએ. ક્લિયર? ફરી એક તમને એક વીક જતું રહ્યું છે લેક્ચરને, એટલે ફરી એક ઓવરવ્યૂ આપી દઉં છું જોઈન્ટ સ્ટોક કંપનીનો. ક્લિયર? જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ ધ લાર્જેસ્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. સૌથી મોટો ધંધાનો પ્રકાર હોય તો એ જોઈન્ટ સ્ટોક કંપની છે. ઇન અ જોઈન્ટ સ્ટોક કંપની, people who wish to invest in a company require to purchase the share, and the capital which is created via issue of the shares and security is known as share capital. અહીંયા જે વ્યક્તિને કંપનીમાં જોડાવું છે, સભ્ય બનવું છે, કંપનીમાં એને મૂડીરોકાણ કરવાનું છે. કંપનીમાં અહીંયા મૂડીરોકાણ કઈ રીતના થાય છે તો કે શેર અને સિક્યોરિટી બહાર પાડી કંપની મૂડી મંગાવે છે, ભરણું જાહેર જનતા પાસેથી મંગાવે છે. ધ પર્સન હુ વિશ ટુ જનરેટ ધ પર્સન હુ વિશ ટુ સબસ્ક્રાઇબ ઇન અ કંપની રિક્વાયર ટુ બાય શેર્સ. ક્લિયર? પ્રિસ્ક્રાઇબ નંબર ઓફ શેર્સ. જે વ્યક્તિને કંપનીની અંદર જોડાવું છે એ કંપની શેર ખરીદે છે, જે તે રકમના શેર ખરીદે છે. શેર મૂડી અહીંયા કંપની જે ઊભી કરે છે એનાથી કંપની પોતાનો ધંધો ચલાવે છે. ધ મેમ્બર્સ આર નોન એઝ શેર હોલ્ડર્સ ઓફ ધી કંપની. કંપનીમાં જે લોકો શેર ખરીદે છે અને કંપનીમાં જોડાય છે એ લોકો કંપનીના શેર ધારકો તરીકે ઓળખાય છે. ક્લિયર? સો આપણે અહીંયા સુધી વાત કરેલી હતી 7 નંબરનું કેરેક્ટરિસ્ટિક્સ એડવાન્ટેજીસ છે ત્યાં સુધી. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નંબર 8, સ્ટિમ્યુલેશન ટુ સેવિંગ એન્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા શું કહેવામાં આવે છે? સ્ટિમ્યુલેટ કરવું એટલે લલચાવવું, પ્રેરિત કરવું. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરવા માટે, બચત કરવા માટે કંપની છે એ રોકાણકારોને લલચાવે છે કે રોકાણ કરો, બચત કરો કંપનીની અંદર. મેજર બેનિફિટ શું છે કે ભાઈ, ઇફ યુ વિશ ટુ સબસ્ક્રાઇબ ઇન ધ શેર્સ ઇન ધ સિક્યોરિટીઝ ઓફ ધ કંપની, then in that particular case you can purchase even the small amount of shares. You can purchase the shares of lower denominations. Clear? તમને ઓછી કિંમતના શેર કંપનીના ખરીદવા છે, ઓછા શેર ખરીદવા છે તો પણ તમે ખરીદી શકો છો. તમારી પાસે જેટલા રૂપિયા છે એટલાના તમે શેર ખરીદી શકો છો. શું સૌથી લો બજેટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં તમે કરી શકો છો? કંપનીની અંદર. મારી પાસે અત્યારે 1000 રૂપિયા છે તો હું 10 શેર ખરીદી, 100 રૂપિયાની એક ફેસ વેલ્યુ, મૂળ કિંમત 100 રૂપિયા હશે એક શેરની, તો હું 10 શેર ખરીદીને રાખી દઈશ. ફરી મારી પાસે 100 રૂપિયા ભેગા થશે તો 1000 રૂપિયા ભેગા થશે તો ફરી હું 10 શેર ખરીદીને રાખી દઈશ. એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટની કોઈ લિમિટ નથી કે આટલા જ રૂપિયા હોય તો તમે ઇન્વેસ્ટ કરી શકો છો. સો વોટ એવર ધી અમાઉન્ટ દેટ યુ હેવ, you can invest. So it will basically increase or inculcate the habit of savings and investment in a people. લોકોમાં બચત કરી અને નાનું નાનું રોકાણ કરવાની એક આદત પડશે કે આટલા રૂપિયા ભેગા થયા, એક શેરના રૂપિયા ભેગા થશે તો લોકો એક શેર પણ ખરીદીને રાખી લેશે. 100 રૂપિયા જ મારી પાસે હશે તો હું 100 રૂપિયાના ખરીદીને રાખી લઈશ. સો આ વસ્તુ શું આપશે? પ્રેરણા આપશે. ટુ સેવ એન્ડ ઇન્વેસ્ટ. ક્લિયર? બચતની એક પ્રેરણા આપે છે, બચતની એક આવડત દાખવે છે લોકોમાં. ક્લિયર?
ડિફ્યુઝડ રિસ્ક, ડિફ્યુઝડ થઈ જવું એટલે વહેંચણી થઈ જવી, વહેંચાઈ જવું, ઘણા બધામાં વહેંચાઈ જવું. રિસ્ક એટલે જોખમ, જોખમની વહેંચણી. ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન so many shareholders and the members are there. So if the loss would be there, then each and every shareholders are responsible to share the loss. કંપનીની અંદર હા એકાંકી પેઢીમાં એક જ વ્યક્તિ નુકસાનને જોખમ છે એને સહન કરે છે, જોખમની વહેંચણી થતી નથી. ભાગીદારી પેઢી છે ઇન અ કેસ ઓફ અ પાર્ટનરશિપ ઓનલી ધ પાર્ટનર્સ હુ હેવ કોન્ટ્રીબ્યુટેડ ધ કેપિટલ રિક્વાયર્ડ ટુ શેર ધી રિસ્ક. જે ભાગીદારોએ મૂડીરોકાણ કરેલું છે એ ભાગીદારો નુકસાનની વહેંચણી કરશે. બટ ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન સો મેની શેર હોલ્ડર્સ આર ધેર, ઈચ શેર હોલ્ડર ઇઝ રિસ્પોન્સિબલ ટુ શેર ધ લોસ ઓફ ધેર પ્રપોર્શન. એને જે પ્રમાણના શેર ખરીદેલા છે એ શેર ઉપરનું નુકસાન જે તે શેર હોલ્ડરે ભોગવવાનું રહેશે. તો કેટલા બધા શેર હોલ્ડર્સ છે? તો પર પર્સન લોસ વુડ બી ધ મિનિમમ. વ્યક્તિગત નુકસાન જે આવવાનું છે એ બહુ ઓછું આવવાનું છે. સપોઝ 100 રૂપિયા હોય, એમાં 2 જ જણા કન્ટ્રીબ્યુટ કરે તો ભારણ વધશે, 50-50 રૂપિયાનું આવશે. પણ એ જે 100 રૂપિયા છે એ 100 રૂપિયાનું વહેંચણી એવી રીતના કરવાની છે કે 100 રૂપિયા છે એ 100 જણા વચ્ચે વેચાના, તો વ્યક્તિગત ભારણ કેટલું આવશે? 1 રૂપિયાનું. 100 રૂપિયાનું નુકસાન છે 100 જણા વચ્ચે ડિવાઈડ થશે, તો પર પર્સન risk would be the minimum. Diffused risk, so spread over of risk over a number of people. Clear? Thousands of investors હશે એના વચ્ચે, હજારો રોકાણકારો હશે એના વચ્ચે નુકસાનની વહેંચણી થશે, તો વ્યક્તિગત નુકસાન કેવું આવશે? બહુ ઓછું આવશે. Statutory regulations and control. So company is completely guided and directed by the Companies Act 1956. અહીંયા તમારે કંપનીનું સંચાલન કોઈ પોતાની મેળે કરવાનું નથી, પોતાની બુદ્ધિથી કરવાનું નથી. કંપની સ્ટ્રિક્ટલી ગાઈડેડ એન્ડ ડાયરેક્ટેડ બાય કંપનીઝ એક્ટ 1956. સો યુ હેવ ટુ keep in mind a provisions of the Companies Act 1956 and strictly you have to follow the company's provision. So અહીંયા શું કહેશે કે this can avoid the malpractices, બરાબર છે, and safeguard the ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટર્સ. અહીંયા તમને કોઈ એવી બીક નહીં રહે કે ભાઈ દે આર રનિંગ ધ ફેક મેનેજમેન્ટ ઓપરેસિવ એક્ટ, એવું કાંઈ થશે નહીં કે કંપનીની અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, મિસમેનેજમેન્ટ કરશે તો કંપનીનું સંચાલન સંચાલકોના હાથમાં નથી. કંપનીનું સંચાલન કોઈની બુદ્ધિથી ચાલશે નહીં. કંપનીનું સંચાલન છે એ they have to run the management of the company strictly the provisions of the Companies Act 1956. And again the company law board have a strict watch on the activities of the company. કંપની લો બોર્ડ છે એનું ચોકતી નજર હોય છે, ખાસ નજર હોય છે કંપનીની દરેક પ્રવૃત્તિ માટે. સો એવું ક્યારેય નહીં બને કે કંપની અંડરટેક ધ અનહેલ્ધી પ્રેક્ટિસીસ, ઇલીગલ પ્રેક્ટિસીસ, માલ પ્રેક્ટિસીસ. કંપની ક્યારેય કોઈ ગેરકાયદેસરનું કરશે એવું થશે નહીં. કંપની ક્યાંય ફ્રોડ કરશે એવું બહુ થશે નહીં. ક્લિયર? કંપની હેફિઝાડ ચાલશે, ખોટા રિસ્ક લેશે એવું થશે નહીં. કંપની કોઈ માલ પ્રેક્ટિસ કરે છે, ઇન્વેસ્ટર્સ છે એના પૈસા છે એ લઈ લેશે એવું ક્યારેય બનશે નહીં. ઇન્વેસ્ટર્સના પૈસા મિસયુઝ કરશે એવું શક્ય નહીં થાય, બિકોઝ દે હેવ ટુ વર્ક આઉટ અંડર ધ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન એન્ડ ધ કંટ્રોલ ઓફ ધ કંપનીઝ એક્ટ. કંપની ધારા 1956ની નેજા હેઠળ એ લોકોએ કામ કરવાનું છે. એ લોકોને જોગવાઈને અનુસરીને જ કામ કરવાનું છે. એટલા માટે એ વસ્તુ માલ પ્રેક્ટિસીસને બધું શક્ય થશે નહીં. ગેરકાયદેસરનો ધંધો કરવો, રોકાણકારોને છેતરવા, એ બધી વસ્તુઓ આમાં શક્ય થઈ શકશે નહીં. પબ્લિક કોન્ફિડન્સ એન્ડ પોપ્યુલારિટી. અહીંયા શું કહે છે? કંપની એક્ટ is strictly directed, so companies functions or the management is strictly directed by Companies Act 1956. કંપનીનું કોઈ પણ પ્રકારનું સંચાલન કરવું છે તો આવા કેસની અંદર કંપની ધારા 1956ની જોગવાઈ મુજબ જ કંપની ચલાવવામાં આવશે. પૂરેપૂરો કાયદાકીય કંટ્રોલ છે. અને અગેન દે હેવ ટુ મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી વિથ ધ શેર હોલ્ડર. કંપની ધારા 1956 શું કહે છે? શેર ધારકો સાથે
ટ્રાન્સપરન્ટ, પારદર્શકતા રાખવી પડશે મેક્ઝિમમ એક્સટેન્ટ સુધી. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે કંપનીની અંદર જેટલો પણ નફો થશે શેરધારકોને ખબર જ હશે. કંપનીની બેલેન્સ શીટ બહાર પડે છે જે તે માર્ચ એન્ડિંગમાં તમે લોકો કંપનીની બેલેન્સ શીટ બનાવો છો. એઝ ઓન ધ 31 માર્ચ કંપનીના નામે બેલેન્સ શીટ બનાવો છો, તો એમાં તમે પ્રોફિટ લખો છો. કંપનીના એન્યુઅલ અકાઉન્ટ્સ બહાર પડે છે, વાર્ષિક અહેવાલો કંપનીના બહાર પડે છે, તેમાં પ્રોફિટ એ લોકોએ લખવો પડે છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એ બહાર પાડે છે એ લોકો. ક્લિયર? તો કંપનીના આખા વર્ષમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થયા હશે એમાંથી કંપનીને કેટલું પ્રોફિટ થયું બધું લખવું પડશે. તો અહીંયા શું થશે કે શેર હોલ્ડર્સ વિલ કમ ટુ નો અબાઉટ ધ એકચ્યુઅલ પ્રોફિટ. કેટલો નફો થયો છે કંપનીને એને ખબર પડશે. સો શેર હોલ્ડર્સ વિલ રિસીવ ધ રિટર્ન ઇન ધ ફોર્મ ઓફ ડિવિડન્ડ. શેર હોલ્ડર્સને જેટલો નફો કંપનીનો થશે એ ડિવિડન્ડના પેઠે થશે. નફાની વહેંચણી થશે ડિવિડન્ડના પેઠે, એટલે એ મળશે. અને કંપની જેટલી સક્ષમ હશે, સારી હશે, એટલે એના શેરના ભાવ વધતા રહેશે. તો એને શું મળશે? કેપિટલ એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે વધારો, મૂડીમાં વધારો થશે. જો ડિવિડન્ડ તો મળે છે, દર વર્ષે કંપની નફો કરે છે તો નફા ઉપર ડિવિડન્ડ મળશે, અને સાથે સાથે તમે જેટલો લાંબો ટાઈમ શેર રાખી મૂકશો શેરના ભાવ વધશે. એ તમને વધારો મળે છે, એ અલગ. આજે મેં 100 રૂપિયાના શેર ખરીદ્યા છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો એક શેર, એ કદાચ 5 વર્ષે એના 5000 રૂપિયા થઈ જશે તો મારો એ પ્રોફિટ ગણાશે. 5 વર્ષ સુધી મને શેર ઉપર મેં એક શેર રાખ્યો હતો એટલે મને એના ઉપર ડિવિડન્ડ તો મળ્યું હતું, પણ 5 વર્ષના અંતે હું એ શેર વેચું છું ત્યારે મેં 5000માં 1000 રૂપિયાનો શેર ખરીદ્યો તો એ મારો 5000 રૂપિયા થયો, એટલે 4000 તો મને કેપિટલ એપ્રિશિએશન, મૂડીમાં વધારો મળ્યો મારો નફાના પેઠે. ક્લિયર? સો આમાં ડ્યુઅલ રિટર્ન, બમણું વળતર મળે છે. કંપનીમાં જો કોઈ શેર મૂડીમાં રોકાણ કરે છે તેને બમણું વળતર મળે છે. સો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પોપ્યુલરિટી. શેર માર્કેટ એટલે તો પોપ્યુલર છે, લોકપ્રિય છે. લોકો શું કામ આમાં ઇન્વેસ્ટ કરે છે? કારણ કે લોકોને ખબર છે કે જો આ શેર્સ અને સિક્યોરિટી, બોન્ડ્સ છે, મ્યુચ્યુઅલ ફંડમાં બધે ઇન્વેસ્ટ કરશું તો એફડી કરતાં, બેંકની એફડી છે, વ્યાજ આવશે એના કરતાં આમાં વધારે રિટર્ન છૂટે છે. સો પીપલ લાઈક ટુ ઇન્વેસ્ટ. પીપલ હેવ અ કોન્ફિડન્સ ઇન ધ સેમ. લોકોને શું કામ કોન્ફિડન્સ છે? ગમે ત્યારે કંપની ઊભી થઈ જવાની નથી, કારણ કે કંપની ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર હોય તો એ કંપની છે. ક્લિયર? કેપેસિટી ટુ અફોર્ડ ધ મેક્ઝિમમ રિસ્ક. અહીંયા શું થશે કે કંપનીની અંદર સૌથી વધારે જોખમ છે એ સહન થઈ શકશે then the other form of the organizations. કંપનીની અંદર બહુ મોટા પ્રમાણમાં મૂડી હોય છે એટલે જોખમ છે એ સામે ભરપાઈ કરવું સરળ છે. ક્લિયર? અફોર્ડેબલ રિસ્ક થઈ જાય છે. જેની આવક ખૂબ વધારે હોય એને, સપોઝ સે ફોર એક્ઝામ્પલ મુકેશ અંબાણીને નુકસાન જાય 20-25 કરોડનું, તો એને એ નુકસાન બહુ તકલીફ ન પડે કારણ કે એની પાસે મૂડી ખૂબ છે. પણ નાનો માણસ હોય જે બિચારો 10,000 રૂપિયા મહિને કમાય છે અને 500 રૂપિયાનું જોખમ પણ ખૂબ દેખાય, મૂડી ઊંચી છે જોખમ ભરપાઈ કરવા માટે. ક્લિયર? જ્યારે કંપનીની અંદર શું થશે? કેપેસિટી ટુ અફોર્ડ ધ મેક્ઝિમમ રિસ્ક, કારણ કે ખૂબ મૂડી છે એટલે સામે જોખમ સમી જશે, દેખાશે નહીં. એટલે ક્લિયર? Limited liability and mounting up a huge capital enables the companies to afford the risk. મર્યાદિત જવાબદારી છે એટલે ખૂબ રોકાણકારો હશે, ખૂબ મોટા પ્રમાણમાં મૂડી છે. માઉન્ટિંગ અપ એટલે ખૂબ મૂડી છે મોટા પ્રમાણમાં, એટલે જોખમ છે એ અફોર્ડેબલ હશે. ક્લિયર? સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ કંપની હેવ રિયલાઇઝ ધીસ થિંગ્સ, કે ભાઈ દે આર વર્કિંગ ઇન અ સોસાયટી, દે હેવ ટુ અંડરટેક ધ બિઝનેસ, દે હેવ ટુ ટેક ધ બિઝનેસ ફ્રોમ ધ સોસાયટી. હવે કોર્પોરેટવાળાએ રિયલાઇઝ કર્યું છે, કંપનીવાળાએ રિયલાઇઝ કર્યું છે કે સમાજની અંદર રહી અને સમાજમાં ધંધો કરે છે, સમાજ પાસેથી એ ધંધો લે છે. સો એટ ધ કોસ્ટ ઓફ ધ સોસાયટી દે કેન નોટ અર્ન પ્રોફિટ. સમાજના નુકસાને, સમાજના ભોગે એ લોકો નફો કરી શકશે નહીં. સો ધ ગ્રોઈંગ ટેન્ડન્સીઝ આર ધેર. દે બિલીવ ઇન ધ સોશિયલ, ટુ પરફોર્મ ધ સોશિયલ ઓબ્લિગેશન. હવે એ લોકોમાં એક ટેન્ડન્સી ડેવલપ થઈ છે
કે ભાઈ ટુ ફૂલફિલ ધ સોશિયલ ઓબ્લિગેશન અલોંગ વિથ ધ બિઝનેસ ઓબ્લિગેશન. ધંધાકીય ફરજોની સાથે સાથે એ લોકો સામાજિક ફરજોને પણ હવે મહત્ત્વ આપવા માંડ્યા છે. સમાજ પ્રત્યે પણ એ લોકો જવાબદારી દાખવવા માંડ્યા છે, કારણ કે એને ખબર છે ઇફ વી વિલ નોટ બીકમ અ સોશિયલ રિસ્પોન્સિબલ વી કેન નોટ ગ્રો અવર બિઝનેસ. એ લોકોને હવે ખબર પડી ગઈ છે કે સમાજ પ્રત્યે આપણે જવાબદાર નહીં રહે તો આપણે ધંધો ચલાવી શકશું, ધંધો ટકાવી શકશું એ શક્ય થશે નહીં, ધંધો વિકસાવી શકશું એ શક્ય થશે નહીં. સો આપણે સમાજ પ્રત્યે પણ એટલી જ જવાબદારી નિભાવવી પડશે. વી હેવ ટુ ટ્રાન્સફર અવર પ્રોફિટ ટુ ધ સોસાયટી. ધંધાના નફાનો અમુક ભાગ તમારે સમાજ કલ્યાણ માટે પણ આપવો પડશે. સો કેવું, ટુ પ્રોવાઈડ ધ ક્વોલિટી પ્રોડક્ટ્સ ટુ ધ સોસાયટી એટ રિઝનેબલ પ્રાઇસ. વ્યાજબી ભાવે તમે સારી પ્રોડક્ટ સોસાયટીને આપો છો, ટેક્સ વ્યવસ્થિત પે કરો છો, લોકોના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ થાય એવી સરસ પ્રોડક્ટ બનાવો છો, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એટલે કે રોજગારીની તકો ઊભી કરો છો. સો every corporate have realized these things that we have to transfer a certain percentage of profit to the society. We have to perform a certain social obligations toward the society. So નેક્સ્ટ છે ડીમેરિટ્સ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની, એટલે કે એનો મતલબ છે જોઈન્ટ સ્ટોક કંપનીના ગેરલાભો. આટલા બધા આપણે લાભો જોયા જોઈન્ટ સ્ટોક કંપનીના કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાય છે, સારું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે લોકોને ઇન્વેસ્ટ કરવા માટે એ લલચાવે છે, કારણ કે તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય તમે એમાં કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ નાના ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. શેરની ફેરબદલી ઇઝી થાય છે, એટલે વેનેવર યુ વિશ ટુ ગેટ બેક યોર મની યુ કેન હેવ ઇટ. ક્લિયર? જ્યારે પણ તમને તમારા પૈસા રોકાણ પાછું જોતું હોય ત્યારે તમને એ મળી રહે છે. ક્લિયર? શેરની ફેરબદલી ફટાફટ થાય છે. સ્ટેબલ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કંપની એ સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે. મેનેજમેન્ટ, કંપનીનું સંચાલન છે એ ખૂબ જ સક્ષમ છે, કારણ કે ગમે ત્યારે તમે સારામાં સારા સંચાલકો છે એ હાયર કરી શકો છો, કારણ કે તમે એને પગાર ચૂકવી શકો છો. જથ્થાબંધ ઉત્પાદનનો લાભ તમને કંપનીની અંદર મળે છે. ઇકોનોમી ઓફ સ્કેલનો બેનિફિટ. ક્લિયર? તમે બહુ મોટા પ્રમાણમાં ઊભી કરી શકો છો મૂડી. વેનેવર ધી કંપની રિક્વાયર્ડ અ કેપિટલ કંપની ઇશ્યુ ધ shares and the security in the market. Via issue of the shares and security company can generate the capital. જ્યારે પણ કંપનીની અંદર મૂડીની જરૂરિયાતો ઊભી થાય છે, કંપની અહીંયા જે તે રકમના શેર બહાર પાડે છે, શેર બહાર પાડી મૂડી ઊભી કરી શકાય છે. સો આ બધા જ એના લાભો અત્યાર સુધી આપણે ભણ્યા. પણ અપાર્ટ ફ્રોમ ધીસ એડવાન્ટેજીસ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન હેવ એસોસિએટેડ વિથ ધ સર્ટેન ડિસએડવાન્ટેજીસ. આ ખૂબ બધા લાભો છે, પણ આ લાભોની સાથે સાથે પણ થોડા ગેરલાભો છે કંપનીના. સો ડિસએડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીના ગેરલાભો. ફર્સ્ટ શું કહે છે? એડરન્સ ઓફ ટુ મેની લીગલ ફોર્માલિટીઝ. એડરન્સ એટલે અનુસરવું, ટુ મેની એટલે બહુ બધી લીગલ ફોર્માલિટીઝ, કાયદાકીય જોગવાઈ. ઘણી બધી કાયદાકીય જોગવાઈ છે એને તમારે મળવું પડે છે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ટુ મચ લીગલ ફોર્માલિટીઝ ટુ બી ફુલફિલ્ડ. ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ અ કંપની ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ હેવ ટુ fulfill so many legal formalities. Again, if you run the company, then you have to run the company under the supervision and the directions of Companies Act 1956 and under the supervision and direction of administrative bodies of a Companies Act. અહીંયા શું કહે છે કે કંપનીની શરૂઆત કરવી છે તો તમારે ખૂબ બધી કાયદાકીય પ્રક્રિયાઓ ફોલો કરવાની છે. પછી પણ રોજબરોજ કંપની ચલાવવાની છે તો કંપનીના રોજબરોજના સંચાલન માટે પણ કંપની ધારા 1956ની જોગવાઈને આધીન થઈ અને કંપની ચલાવવાની છે. કંપની તમે ચલાવો છો તો પણ તમારે કંપની કોના અનુસરે ચલાવવાની છે, કોના સુપરવિઝનના નેજા હેઠળ ચલાવવાની છે, એની અલગ અલગ એડમિનિસ્ટ્રેટિવ બોડીઝ અને બોર્ડ બનાવેલા છે, એના નેજા હેઠળ, એના સુપરવિઝનની હેઠળ, એના નજર હેઠળ કંપની ચલાવવાની છે. સો ટુ મેની લીગલ ફોર્માલિટીઝ યુ હેવ ટુ કમ્પ્લાય વિથ. યુ હેવ ટુ અબાઇડ બાય ધ સો મેની લીગલ પ્રોટોકોલ. તમારે ખૂબ બધી કાયદાકીય અંકુશની અંદર રહી અને કંપની ચલાવવાની છે. ખૂબ બધા કાયદેસરના પ્રોટોકોલ્સ તમારે ફોલો કરવાના છે કંપની ચલાવવા માટે. કંપનીએ જે કાયદાકીય દાયરો બનાવ્યો છે, કંપની ધારાનો જે દાયરો બનાવ્યો છે, અને દાયરાની બહાર જે એક પણ પ્રવૃત્તિ હાથ ધરી શકાશે નહીં.
એટલે કંપની ચલાવે છે તો તમારે ખૂબ જ બધી કાયદેસરની જોગવાઈઓ ધ્યાનમાં રાખી કાયદેસરની જોગવાઈઓ ફોલો કરી અને કંપની ચલાવવાની રહેશે. કોન્સન્ટ્રેશન ઓફ પાવર ઇન અ ફ્યુ હેન્ડ. કોન્સન્ટ્રેશન્સ એટલે કે સત્તા હોવી ઇન અ ફ્યુ હેન્ડ, બહુ લિમિટેડ લોકોના હાથમાં સત્તા હોવી. બીજું શું કહે છે કે નો ડાઉટ ઇફ ધ કંપની વિશ ટુ અરાઇવ એટ ધ મેજર ડિસિઝન્સ ધેન દે વિલ શ્યોરલી ઇન્વાઇટ ધ શેર હોલ્ડર્સ એન્ડ કન્સલ્ટ ધ શેર હોલ્ડર્સ એન્ડ ટેક ધ ડિસિઝન્સ. આ એક ચોપડે બહુ જ સરસ વાત કીધી છે કે જ્યારે પણ કંપનીની અંદર કોઈ પણ મેજર ડિસિઝન લેવાના હોય બધા શેર હોલ્ડર્સને બોલાવો, મીટિંગ કરો, બધાનો ઓપિનિયન લ્યો અને મેજોરિટી ડિસિઝન આવે વસ્તુ એક્સેપ્ટ કરો. પણ એકચ્યુઅલની અંદર આ વસ્તુ હોતી નથી. નાની નાની મેટર્સ છે એ મેટર્સના ડિસિઝન્સ કોના હાથમાં હોય છે? ધ ડિસિઝન પાવર લાઇઝ ઇન ધ હેન્ડ ઓફ ડિરેક્ટર્સ. સંચાલકો જે રોજબરોજનું કંપનીનું સંચાલન કરે છે એના હાથમાં એ નિર્ણય શક્તિ છે. તો શું કરશે? જે સંચાલકો છે એ લોકો બધા સંચાલન કરશે અને પોતે રોજબરોજના નિર્ણય લઈ લેશે. એન્ડ ધ શેર હોલ્ડર્સ પર્ટિક્યુલરલી હેવ નો વોઇસ ઇન ધ મેનેજમેન્ટ. અને તમને ખબર જ છે શેર હોલ્ડર્સ રોજબરોજના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. સો અલ્ટિમેટલી who will take the everyday's decision? રોજબરોજના નિર્ણય કોણ નક્કી કરશે, કોણ લેશે? પોલિસી કોણ બનાવશે? ડિરેક્ટર્સ બનાવશે. ક્લિયર? એટલે કોન્સન્ટ્રેશન ઇઝ ઇન ધ હેન્ડ ઓફ ફ્યુ પર્સન ઓનલી. જે સંચાલકીય ગણ છે એના જ હાથમાં કંપનીનું સંચાલન હશે. ખાલી ચોપડે એવું દેખાડવામાં આવે છે કે જો મેજર નિર્ણય હશે તમે શેર હોલ્ડર્સને બોલાવશો. ક્લિયર? એક્સેસિવ ગવર્મેન્ટ કંટ્રોલ એન્ડ ઇન્ટરફિયરન્સ. આપણે આ વસ્તુ પહેલાં પણ ડિસ્કસ કરી કે કંપનીને ચલાવી છે. ઇફ યુ વિશ ટુ મેનેજ એન્ડ રન ધ કંપની યુ હેવ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ધ પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 1956. તમારે લોકોને કંપનીનું સંચાલન કરવું છે તો આવા કેસની અંદર તમારે કંપની ધારા 1956ની જોગવાઈને અનુસરવું પડશે. ક્લિયર? એટલે શું થશે? ટુ મેની ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ અને ટુ મચ ગવર્મેન્ટ કંટ્રોલ. ખૂબ ગવર્મેન્ટની દરમિયાનગીરી છે, ખૂબ જ કંપની ધારા 1956 કાયદાનું ખૂબ જ મોટો અંકુશ છે. તો યુ કેન નોટ એક્ટ ઇન યોર ઓન ફેશન. તમે તમારી રીતના કંપની ચલાવી શકશો નહીં. એટલે ઇટ વિલ ક્રિએટ ધ ઓબ્સ્ટ્રેકલ્સ ઇન ફોર ધ ફંક્શનિંગ ઓફ કંપની. કંપનીનું સંચાલન કરવામાં આ વસ્તુ બહુ મોટી અવરોધ થાય છે કે તમારે ડગલે ને પગલે કાયદાને જોવો પડે છે, ગવર્મેન્ટને પૂછવું પડે છે. ક્લિયર? પરવાનગીની લેવી પડે છે. સો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ રન ધ કંપની સ્મૂધલી. તમે ક્યારેય કંપનીને ફટાફટ ચલાવી નહીં શકો. નિર્ણય લેવો હશે તો એની પાછી પ્રોસેસ છે. કાંઈ પણ કંપનીની અંદર કંઈ પણ ડિસિઝન લેવું છે કંપની ધારાને પાછું જો આરઓસીમાંથી પરમિશન લ્યો, રજિસ્ટ્રારની પરમિશન લ્યો. એટલે ટુ મેની લીગલ ફોર્માલિટીઝ આર ધેર ટુ કમ્પ્લાય. બહુ બધી કાયદાકીય જટિલતા છે, બહુ બધું કાયદાકીય અંકુશ છે. તો કાયદાની દાયરાની બહાર જઈ તમે એક પણ પ્રવૃત્તિ હાથ નહીં ધરી શકો કે એક પણ પ્રવૃત્તિ તમે તમારી જાતે નહીં કરી શકો. ગવર્મેન્ટનું ખૂબ કંટ્રોલ છે, ખૂબ જ અંકુશ છે, ખૂબ દરમિયાનગીરી છે. સો ઇટ ઇઝ ક્વાઇટ એડવર્સલી અફેક્ટ ધ એન્થુઝિયાઝમ લેવલ. એટલે સંચાલકોનો જે ઉત્સાહ હોય ને કે કંપનીને આપણે આમ ચલાવી છે, કંપનીને આપણી રીતના ચલાવી, પણ એ ચાલતી નથી. ક્લિયર? અનડ્યુ સ્પેક્યુલેશન ઇન ધ શેર્સ ઓફ ધીસ કંપની. સ્પેક્યુલેટ કરવું એટલે ખોટે ખોટા ભાવમાં વધઘટ કરવી, સટ્ટો કરો. સ્પેક્યુલેશનનો શુદ્ધ ગુજરાતી થશે સટ્ટો. સ્પેક્યુલેશન્સ તો અનનેસેસરી સ્પેક્યુલેશન્સ. એની આ વસ્તુ અત્યારના જમાનાની અંદર ખૂબ જ કોમન છે. પહેલાં શેર માર્કેટ આટલું વોલાટાઇલ નહોતું, એટલું જોખમી નહોતું. નાવ ઇટ્સ કાઇન્ડ ઓફ ગેમ્બલિંગ. હવેના જમાનામાં તો શેર માર્કેટ એ ગેમ્બલિંગ એટલે જુગાર થઈ ગયો છે. એન્ડ અનનેસેસરી દે ઇન્ક્રીઝ ઓર રિડ્યુસ ધ પ્રાઇસીસ ઓફ ધ શેર. શેરના ખોટી રીતના કાં તો ભાવ વધી જાય ને કાં તો ભાવ ઘટી જાય. તમે આખો દિવસ જોતા છો શેર માર્કેટ એટલું બધું ગગડી ગયું, એટલા પોઈન્ટ ઉપર વયું ગયું. ક્લિયર? આ શેરનો ભાવ અચાનક ગગડી ગયો, અચાનક ઉપર વયો ગયો. અને આ વસ્તુ જે સટ્ટો થાય છે ને એનો લાભ સૌથી વધારે કોણ લે છે? કંપનીઝ ડિરેક્ટર્સ. દે મિસયુઝ ધ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન્સ એન્ડ ધ સિક્રેટ્સ ઓફ ધ કંપની. કંપનીનો મિસયુઝ કરે છે સિક્રેટ ઇન્ફોર્મેશનનો. કંપની છે એના
એની ઇન્ફોર્મેશન છે, એ કંપનીના સિક્રેટ છે, એનો મિસયુઝ કરે છે અને પોતે કમાય છે શેર માર્કેટમાંથી પોતાના પર્સનલ બેનિફિટ માટે. તે મિસયુઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધી કંપની, સિક્રેટ ઓફ ધી કંપની. ક્લિયર? કારણ કે જેવી ડાયરેક્ટર કોઈ પણ માહિતી બહાર પાડે તો તરત જ શેર્સનું વાલ્યુએશન થાય. હમણાં જ નહોતું કે રિલાયન્સના શેર આટલા બધા ગગડી ગયા કારણ કે મુકેશ અંબાણી બીમાર પડ્યા. પછી વળી થોડાક દીમાં આવવા માંડ્યું કે ના, એવા કોઈ ન્યૂઝ જ નથી, આ ફેક ન્યૂઝ છે. ક્લિયર? સો ડિરેક્ટર મિસયુઝ ધ થિંગ્સ. ડિરેક્ટર્સ, જે કંપનીના સંચાલકો, હોદ્દેદારો છે, એ આ વસ્તુનો મિસયુઝ કરે છે. એન્ડ દે વાયોલેટ ધ પ્રાઇઝીસના ખોટા ફ્લક્ચ્યુએશન્સ, ખોટી રૂમર, અફવાઓ ફેલાવીને લઈ આવે છે. ક્લિયર? સો અનડ્યુ સ્પેક્યુલેશન, ખોટું સટ્ટો ચાલે છે શેર બજારની અંદર. ક્લિયર? ફ્રોડુલન્ટ મેનેજમેન્ટ. અહીંયા શું કહેવામાં આવે છે? પ્રમોટર્સ ક્રિએટ ધ રોઝી પિક્ચર. રોઝી એટલે બહુ ઇલ્યુઝનરી પિક્ચર, મૃગજળ જેવું. ક્લિયર? ઇન અ કંપનીઝ એન્યુઅલ મીટિંગ, misguide the innocent investors and engage themselves in a malified practices. Clear? અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ફ્રોડુલન્ટ મેનેજમેન્ટ, કંપનીની અંદર ઘણી બધી જગ્યાએ બહુ બધું કરપ્શન્સ થાય છે. શેર ધારકોને મિટિંગમાં કેટલાય આમલા આમલી દેખાડવામાં આવે છે. એન્યુઅલ મિટિંગ, વાર્ષિક સભાની અંદર, કે ભાઈ કંપની વિલ યુટિલાઇઝ ધ મની ઇન ધીસ પર્ટિક્યુલર પ્રોજેક્ટ, અને એ પ્રોજેક્ટની બિયોન્ડ પણ ઘણી જગ્યાએ પૈસા યુટિલાઇઝ થતા હોય. એમાંથી લોકો, સંચાલકો પોતાનો પર્સનલ બેનિફિટ પણ જોતા હોય છે. ઇવન ધે ઓન ધેર પર્સનલ પ્રોફિટ, સિક્રેટ પ્રોફિટ પણ આમાંથી ખૂબ કરતા હોય છે. તો ઘણું કરપ્ટ મેનેજમેન્ટ થતું હોય છે. ક્લિયર? ઓપ્રેસિવ એક્ટ થતી હોય છે આની અંદર. બ્યુરોક્રેટિક કંટ્રોલ. બ્યુરોક્રસીનો મતલબ શું છે કે એક જ જણો નિર્ણય લે એ બધાને ફોલો કરવો પડશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે? બ્યુરોક્રેટિક કંટ્રોલ, તમને જે કીધું છે તમારે કરવાનું છે, એના બિયોન્ડ તમે કંઈ કરી શકશો નહીં. તો કંપનીની અંદર પણ એ જ છે કે કંપની પ્રમોટ્સ એન્ડ ધ ક્વિક ડિસિઝન્સ. So company cannot take the quick and the prompt decisions because you have to follow the prescribed norms. કંપની દ્વારા 1956 કીધું છે એમ જ તમારે કંપનીને ચલાવવાની છે. તમારા મતે તમે કંપની ચલાવી શકશો નહીં. સો અહીંયા શું થશે? એક્સેસિવ કંટ્રોલ એન્ડ ઇનફ્લેક્સિબિલિટી ઇન વર્કિંગ ઓફ ધી કંપની. કંપનીના સંચાલનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાતા નથી. કંપનીની કોઈ પણ પ્રવૃત્તિમાં ફેરફાર કરી શકાતા નથી. કંપનીમાં ફટાફટ કોઈ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, બાહ્ય ધંધાકીય પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર આવે તો એ ઝડપથી અપનાવી શકાતા નથી. કેમ કે બ્યુરોક્રેટિક કંપની ધારા કે એમ જ તમારે કરવાનું છે. તમે તમારા રીતના એક પણ પ્રકારનો ચેન્જીસ કંપનીના સંચાલનમાં લઈ આવી શકશો નહીં. એટલા માટે સેમ ઇનફ્લેક્સિબિલિટીના મેનેજમેન્ટ, સંચાલનની અંદર બહુ જડતા હશે, રિજિડિટી હશે. તમે ગમે ત્યારે ધારો તો કોઈ સિસ્ટમની અંદર, કોઈ પોલિસીની અંદર ઇમિડિયેટ ચેન્જીસ લઈ આવી શકશો નહીં. ક્લિયર? મોનોપોલિસ્ટિક કંટ્રોલ અને એક્સપ્લોઇટેશન ઓફ કન્ઝ્યુમર. મોનોપોલિસ્ટિક એટલે ઇજારાશાહી અને એક્સપ્લોઇટેશન ઓફ કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો છે એનું શોષણ કરવામાં આવે. કંપની ઇઝ ધ જાયન્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કંપની સૌથી મોટો ધંધાનો પ્રકાર છે. તો એ શું કરશે? એની પાસે ખૂબ મૂડી છે એટલે ઇજારાશાહી એક તો કરશે, ભાવ, પ્રોડક્ટ છે એની સ્કેર્સિટી ઊભી કરશે, પ્રોડક્ટ છે એના પ્રાઇઝીસ ફ્લક્ચ્યુએટ કરશે, અને જે ગ્રાહકો છે ઇજારાશાહી ઊભી કરી અને પછી ગ્રાહકો છે એનું શું કરશે? એક્સપ્લોઇટેશન. ક્લિયર? તમે જુઓ છો અમુક હોટેલ્સમાં આપણને સબ્જી મળે એ 500 રૂપિયાની હોય જ છે મેનુમાં, અને હાઉ મેની પીપલ કેન શેર? 2 people. બટ ધો they are running their business successfully. Monopoly, they have created the monopoly in the market. ઇજારાશાહી છે, exploit the consumer, કસ્ટમરનું શોષણ થાય છે. માગે રૂપિયા એ લોકોને આપે છે કારણ કે દેટ ઇટ્સ ધ બિગેસ્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. રેકડીવાળા છે, નાનો ધંધો કરતા હશે, નાનો રેસ્ટોરન્ટ હશે, એ લોકો 500 રૂપિયા રાખશે તો તમને થશે આના થોડા હોય. વસ્તુ બે એક જ વાપરતા હશે, બસ ઓલીમાં તમને બેસવાનું એમ્બિયન્સ સારું છે, સજાવીને આપશે, મૂડી છે એટલે. ક્લિયર? સો
બિગ બિઝનેસ બેઝિકલી એન્જોય ધ મોનોપોલી ઇન ધ માર્કેટ, એન્ડ મોનોપોલી એન્જોય કરે છે એટલે જ શું કરશે, દે ચાર્જ ધ હાઈએસ્ટ પ્રાઇઝીસ. અધર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોબ્લેમ, બીજા બધા સોશિયલ, સામાજિક અને આર્થિક પ્રોબ્લેમ પણ કંપની ઊભા કરે છે, લાઈક રિજનલ ઇમ્બેલેન્સીસ. રિજનલ ઇમ્બેલેન્સીસનો મતલબ અમુક એરિયાઓ ખૂબ ડેવલપ થશે, અમુક એરિયાઓ સાવ ડેવલપ થશે નહીં. જેમ કે ઝારખંડ, બિહાર એ બધા ડેવલપ નથી થયા. ક્લિયર? શું કામ એને? કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ થતી નથી, એટલે જતી નથી એટલા માટે. જ્યારે આપણે આ સાઈડના એરિયા બધા ખૂબ જ ડેવલપ છે, કારણ કે ખૂબ બધી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા સેટઅપ થાય છે એટલા માટે. અને સોશિયલ ડિસ્ટર્બન્સ લઈ આવશે, લાઈક સોશિયલ ટેન્શન, લાઈક સ્ટ્રાઇક, લોકઆઉટ, ક્લોઝર્સ. સમાજની અંદર આ બધી દૂષણો ઊભા કરશે, કારણ કે સ્ટ્રાઇક થશે, કન્ઝ્યુમર સ્ટ્રાઇક કરશે, કોઈક વાર કંપનીવાળા સ્ટ્રાઇક કરશે ને માલ પ્રેક્ટિસીસ, ખોટી પ્રોડક્ટ્સ અને ખરાબ પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકશે, એટલે એના બધા ઇશ્યુઝ આવશે, એ બધા સોશિયલ ટેન્શન્સ ઊભા થશે. ક્લિયર? સો હિયર બાય વી હેવ ફિનિશ અપ વિથ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. સો આજના લેક્ચરની અંદર આપણે બે વસ્તુ જોઈએ, એડવાન્ટેજીસ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. એડવાન્ટેજીસ આપણે 7 પોઈન્ટ સુધીના એડવાન્ટેજીસ એવા હતા જે આપણે આગલા વિડીયોમાં જોયેલા હતા. આજથી આપણે 8 પોઈન્ટથી એડવાન્ટેજીસ સ્ટાર્ટ કર્યા, તો રિમેનિંગ એડવાન્ટેજીસ આજે આપણે કમ્પ્લીટ કર્યા, અને બીજો પોઈન્ટ આપણે આજે કમ્પ્લીટ કર્યો, ડિસએડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. આવતીકાલના મારા લેક્ચરની અંદર આપણે લાસ્ટ 2 ટોપિક્સ છે જે કંપનીના એ કન્ટિન્યુ કરશું. દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ કંપની એન્ડ ધ ફોર્મેશન ઓફ કંપની. ક્લિયર? થેન્ક યુ સો મચ.